બાપુનગરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં બાપુનગરના મણીલાલની ચાલીમાં રહેતા મોહમ્મદ કરીમ તેઓની દુકાન પર હાજર હતા ત્યારે યુસુફ ટકલો, સલમાન ક્રેંક, આસિફ હાંડિયન, સાયમા નામના 4 શખ્સ અહીં આવ્યા હતા અને ગાળો બોલીને કરીમ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। ત્યારબાદ કરીમને માર મારી તલવારનો ઘા મારીને ફ્રેક્ચર કરી દીધું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોજશોખ માટે લેપટોપ ચોરતા આરોપીઓને ઝડપી લઈ 40 લેપટોપની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પકડાયેલ આરોપીઓ માત્ર 19 વર્ષના છે અને મોજશોખ કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હતા, જેમાં આરોપીઓએ ચાંદખેડામાં આવેલ અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી 40 લેપટોપની ચોરી કરી હતી અને તેને વેચવાની ફિરાકમાં હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલાની ધરપકડ કરી ચોરીના તમામ 40 લેપટોપ રિકવર કર્યા હતા। ભરતી અને નોકરીની માંગ સાથે યુવાનો દ્વારા રાજ્યમાં અવારનવાર આંદોલનો થતા રહે છે, પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યા છે, જેમાં ખાસ કરીને ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા નાબૂદ કરવા માંગ કરવામાં આવી છે।